તો માંડવીના બાડા સહિત 20 ગામને લઈને પર્યાવરણવિદ પણ ચિંતિત છે। માંડવીને બચાવવા પર્યાવરણવિદ મેદાને ઉતરી ગયા છે અને પર્યાવરણ પ્રેમીઓ જીએસસીએલ કંપની સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। દરિયો પ્રદૂષિત થશે તો દરિયામાં જીવસૃષ્ટિનો નાશ થશે। વિસ્તારમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનું નિવાસસ્થાન છે। પ્લાન્ટની સ્થાપના થશે તો જંગલની જીવસૃષ્ટિ ખતરામાં આવી જશે। જંગલની સાથે દરિયાઈ જીવસૃષ્ટિને પણ વિપરીત અસર પહોંચશે। કંપનીને પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી ન અપાય તેવી માંગ પર્યાવરણવિદો પણ કરી રહ્યા છે। અમારું કેવું છે કે આવો વિકાસ કરીએ છીએ અને પછી જો પર્યાવરણ નષ્ટ થઈ જાય પછીને જે લેવાતા પગલાં જે છે એ આપણે માનવ સર્જિત છે, કુદરત સર્જિત નથી। કુદરતી જે બનાવેલું છે આખું બધું કલ્ચર એને આપણે બગાડી અને પછી આપણે માનવ સર્જિત એ કલ્ચર બનાવવા જઈએ તો એવું ન થાય। ઘોરાડ અભયારણ્યમાં 2007માં 40 ઘોરાડ હતા મારી જાણકારી પ્રમાણે। હવે 40માંથી માત્ર 3 ઘોરાડ બચ્યા છે એવું કાલે કીધું, એમાં પણ પાછા ખાલી માદા ઘોરાડ બચ્યા છે। તો એ 3 ઘોરાડ શું કામ બચ્યા, એ એટલા બધા ઘોરાડ કેમ મરી ગયા? તો એ મરી ગયા માટે જે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો એ શું કામ દાખલ કરવામાં આવ્યો? કારણ કે કંપનીઓએ લોકોનું કયું ન માન્યું। જેવી રીતે આ બાળામાં હિલચાલ કરવાના છે એવી રીતે ઘોરાડના અભયારણ્યમાં જે તે વખતે પવનચક્કીઓ નખાતી હતી ત્યારે આ લોકોએ હાઇલાઇટ કર્યું હતું કે આ વસ્તુ ઘોરાડને ઇફેક્ટ કરશે, છતાં પણ એને અવગણવામાં આવે। આટલા જે એન્ડેજર્ડ પક્ષીઓ છે એમાં 40માંથી માત્ર હિસાબ કરો તમે 33 પક્ષીઓ મૃત્યુ પામી ગયા શોર્ટ સર્કિટને કારણે અથવા જે તે બીજા વસ્તુને કારણે। કારણ કે બહુ સેન્સિટિવ પ્રાણીઓ છે, એને જરા પણ જો તકલીફ કરવામાં આવે તો એ મૃત્યુ પામે છે। તો કાલે જે મંથન થયું ઘોરાડ માટેનું તો એના હેબિટાટ એરિયામાં બાળા પણ આવે છે। એનો જે મેપ છે ઘોરાડનું કાલે અમારા ધારાસભ્ય માંડવીના ધારાસભ્યશ્રીને પણ બોલાવવામાં આવ્યા, અબડાસાના ધારાસભ્યશ્રીને પણ બોલાવવામાં આવ્યા। તો એ લોકોને શું કામ બોલાવ્યા? કારણ કે એ 2 તાલુકા ઘોરાડના હેબિટાટ એરિયામાં આવે છે। ઘોરાડના હેબિટાટનું આખું મેપ છે, મારા કાને નથી પણ મને મારી જાણકારી પ્રમાણે એનો મેપ છે। એ મેપ બામડાઈનો દરિયા કિનારો અને બાળાના જે દરિયા કિનારા ઉપર જે ઘાસના મેદાનો છે અહીંયા એ પક્ષી આવતા હતા અને એના એટલા માટે આજુબાજુના વિસ્તારોને લાઇટના કલેક્શન મળતા નથી। હવે ઘોરાડ પક્ષીનું આટલું બધું પતન થયું છે તો એક બાજુ જ્યારે પવનચક્કીની લાઈનો નખાય જ છે, પવનચક્કીના કામો અત્યારે બિંદાસ થઈ રહ્યા છે, પણ ખેડૂતોને લાઇટ કે કનેક્શન કે એવા કાંઈ મળતા નથી। એના માટેનું મંથન કરવામાં આવ્યું છે કારણ કે આ વાત સરકાર સુધી દિલ્હી મિનિસ્ટ્રી સુધી પહોંચી।